સુરત રેલવે સ્ટેશન પર માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ ઇલેક્ટ્રિક વાયર પકડીને હંગામો મચાવ્યો। સુરત રેલવે સ્ટેશન પર એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ ટ્રેન ઉપર ચડી ઇલેક્ટ્રિક વાયર પકડીને હંગામો મચાવ્યો। આ ઘટના રવિવારે સવારે બની હતી, જ્યારે યુવકે ટ્રેન પર ચડી ઇલેક્ટ્રિક વાયર પકડીને આતંક મચાવ્યો। આથી રેલવે સ્ટેશન પર હડકંપ મચી ગયો અને જેથી રેલવે અધિકારીઓએ તરત જ મદદ લેવી પડી। રેલવે પોલીસે યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો અને ઇલેક્ટ્રિક પાવર બંધ કરી દીધો। આ રીતે તેનો જીવ બચાવવામાં સફળતા મળી, પરંતુ આ ઘટનાને કારણે 7 ટ્રેનો મોડી પડી ગઈ, જેનાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ ઘટના પર રેલવે પોલીસે નિવેદન આપતા કહ્યું કે અમુક સમયે પણ ટ્રેન સેવા બંધ કરવી પડી હતી, જોકે સ્થિતિ પરિમાણ બાદ ખૂબ જ ઝડપથી સ્થિર થઈ ગઈ હતી। રેલવે અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવા અને સ્ટેશન પર કોઈ પણ અસ્પષ્ટ પ્રવૃત્તિ પર નજર રાખવા માટે વિનંતી કરી છે, જેથી આવી ઘટના રોચક બની ન શકે।